નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 માં રીડ 2 ધ હ્યુમન રોબોટ જેના બે વિડિયો ઓલરેડી આપણા ચેનલમાં છે, બનાવેલા છે. ત્યારબાદ પ્રેક્ટિસ પેપર 1 ની પણ આપણે ચર્ચા કરી ગયા છીએ અને આજે છે પ્રેક્ટિસ પેપર 2. સૌપ્રથમ તો આપણને એ આઈડિયા હોવો જોઈએ કે કોઈ એક લેસનમાંથી કોઈ એક યુનિટમાંથી પેપરમાં કઈ કઈ બાબત પૂછાય છે. એક્સ્ટ્રેક્ટ્સ ફકરા પરથી સવાલ જવાબ, ટ્રુ ફોલ્સ એટલે કે ખરા ખોટા, અને વોકેબ્યુલરી ફિલ ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા. એ સિવાય શોર્ટ નોટ પણ ટેક્સ્ટ બુકમાંથી પૂછાય છે. આજે આપણે એની ચર્ચા કરી રહ્યા છીએ. ફર્સ્ટ છે એક્સ્ટ્રેક્ટ્સ પેરેગ્રાફ પરથી સવાલ જવાબ. પેરેગ્રાફ પરથી સવાલ જવાબમાં તમારે સૌપ્રથમ પેરેગ્રાફને વાંચી લેવાનો, સમજી લેવાનું અને ત્યારબાદ તેના સવાલને સમજવો અને જવાબને શોધવાનો પ્રયત્ન કરવો. કોઈ ઉતાવળ કરવાની નહીં, ક્યારે પણ ઉતાવળ કરવાની નહીં. પેરેગ્રાફને સમજવાનું. પેરેગ્રાફ પ્રેમ ચોપડા વેન્ટ ઓન એટલે ચાલુ રાખવું. વેન્ટ ઓન એટલે ચાલુ રાખવું. ચાલુ રાખ્યું શું? શોપ લિફ્ટિંગ દુકાનની ઉઠાંતરી કરવાનો આનંદ. સ્પ્રી એટલે આનંદ. આમ મજા શબ્દ કહી શકીએ. દુકાનની ઉઠાંતરી કરવાની મજા. Until a young fruit vendor, જ્યાં સુધી એક યુવાન ફ્રૂટ વેન્ડરે અફઘાની ગ્રેપ્સને મેટાલિક રોબોટ દ્વારા ચોરી થતા ના જોઈ. આવો મીનિંગ છે. ત્યારબાદ એને બધાને જાણ કરી, બધાને અહેસાસ થયો કે હા ભાઈ, મારા દુકાનમાંથી જ્યારે પણ ચોરી થઈ છે ત્યારે એક બ્લુ મેટાલિક રોબોટ છે આ રહ્યું. એની હાજરી અમે અનુભવેલી છે. અને આ સમજા ધીરે ધીરે પોલીસ સ્ટેશન પહોંચ્યા. What did Ramsing 070 steal from the fruit shop? From the fruit shop માંથી રામસિંગ 070 એ શું ચોર્યું? શું ચોરેલું ફ્રૂટ શોપમાંથી? An expensive bunch of Afghani grapes. તો જવાબમાં સબ્જેક્ટ રામસિંગ શું થશે? સ્ટીલ નહીં રહે. અને તમને ભૂતકાળ બી નહીં આવડતું હોય, તમે ગમે એનું મનમાં બોલો, ખોટું આવશે. સ્ટોલ આવે. STOLE. ડીડનું ભૂતકાળ. ડીડ છે એટલે ભૂતકાળ. સ્ટોલ. રામસિંગ સ્ટોલ. રામસિંગે ચોર્યું શું? તો એન એક્સપેન્સિવ bunch of Afghani grapes from the fruit shop. તમે સમજી ગયા હશો. Who saw Ramsing 070 stealing grapes? ગ્રેપ્સ ને ચોરતા છુપાવતા રામસિંગને કોણ જોઈ ગયું? હવે એક વસ્તુ બહુ સરસ છે. હુથી પ્રશ્ન આપ્યો હોય તો હુના સ્થાને માત્ર નામ લખવાનું છે, બીજી વધારાની કોઈ મહેનત કરવાની નથી. કોણ જોઈ ગયેલું? આ યંગ ફ્રૂટ વેન્ડર. તો જવાબ લખી દો. young fruit vendor. एक युवान फ्रूट वेंडर शो रामसिंग 070 stealing grapes.
વન ડે પ્રેમ ચોપડા રામસિંગને ગાઈડ કરે છે ઝવેરી બ્રધર્સ અને ત્યાં જઈને પ્રીસિયસ જેમ્સ કિંમતી રત્નો લિફ્ટિંગ એટલે ઉઠાવવું એનો ઓર્ડર આપે છે. પોલીસ વોઝ વેઇટિંગ, પોલીસ વેઇટ કરતી હતી કારણ કે પોલીસનો સમાચાર પહોંચી ગયેલા કે બ્લુ રોબોટ આવે છે એટલે એ લોકોએ તો કોમ્પ્યુટરાઇઝ કેમેરા સાથે સ્પ્લિટ રેકોર્ડિંગ સાથે વેઇટ કરે છે અને રામસિંગને પકડી લે છે. અને જે પેલું બાયનોક્યુલર્સ છે એકદમ ઝીણી વસ્તુ જોવા માટે આપણે દૂરબીન કહી શકીએ એના દ્વારા બે વ્યક્તિઓ તેનો લાયસન્સ નંબર ચેક કરે. From where was Ramsingh caught? ક્યાંથી પકડાયો? તો ક્યાં પકડાયો? આઈડિયા છે બધાને. ક્યાં પકડાયો? ઝવેરી બ્રધર્સ. તો જવાબ લખવાનો સબ્જેક્ટ જે છે તે ધ રામસિંગ was caught from Jhaveri Brothers. What did two persons note down? બે વ્યક્તિઓ શું નોટ ડાઉન કરતા હતા? પણ એની પહેલા ડીડ છે ભૂતકાળ તો નોટ ડાઉન નું થશે નોટ ડાઉન. ટુ પર્સન્સ નોટ ડાઉન રામસિંગ્સ લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ નેક. Ramsingh's printed on his neck. Where was Ramsingh's license number printed? એ જ સવાલ છે. ત્યાં નેક ઉપર પ્રિન્ટ થયેલો રામસિંગનો નંબર નોટ થતો હતો તો સવાલ છે રામસિંગનો લાયસન્સ નંબર ક્યાં પ્રિન્ટ હતો? નેક ઉપર. તો રામસિંગ્સ લાયસન્સ નંબર was printed on his neck. Where did Prem Chopra take Ramsingh 070Y? ક્યાં અને કેમ? ક્યાં લઈ ગયો પ્રેમ ચોપડા રામસિંહને? કેમ લઈ ગયો? કેમ લઈ ગયો તમને ખબર છે? ફોર લિફ્ટિંગ, ઉઠાંતરી કરવા. તો જવાબ આ છે કે રામસિંગ ગાઈડેડ. હવે ખાલી ગાઈડેડ નહીં લખી આપણે, સોરી, ટેક આપ્યું છે લઈ જવું અને ડીડ આપ્યું છે તો ટેકનું શું થવાનું છે? ટૂંક. તો પ્રેમ ચોપડા ટૂંક, પ્રેમ ચોપડા ટૂંક Ramsingh 070 Jhaveri Brothers for lifting precious gems. આ જવાબ તમારો. અહીંયા સુધી ક્રિયાપદ છે ને જનરલી સવાલમાં આપ્યું છે એનો જ ઉપયોગ કરીએ વધારે બેટર રહેશે. ટેક છે ભૂતકાળ થશે ટૂંક, તો ગાઈડેડની જગ્યાએ ટૂંક. Why did Prem Chopra run away? કેમ ભાગી ગયો? કેમ ભાગી ગયો? કારણ કે એને જોયું કે બે વ્યક્તિઓ બાયનોક્યુલર્સ થી તેના લાયસન્સ નંબરને જોવે છે. કોના લાયસન્સ નંબરને?
રામસિંગના એ વાક્ય નથી આપ્યું કે પ્રેમ ચોપડા રેન અવે, એ નથી આપ્યું, પણ આપણને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ એ ભાગવાનું કારણ છે કે જ્યારે આ રામસિંગ પકડાઈ ગયો એટલે પ્રેમ ચોપડા ભાગી ગયો. તો કેમ ભાગી ગયો? તો પ્રેમ ચોપડા ડીડ આપ્યું છે તો રન નું થશે રેન અવે, બીકોઝ. હવે આને બે જવાબમાં લખી શકાય. એક તમે એવું લખી શકો બીકોઝ રામસિંગ રોબર્ટ વોઝ કોટ, આ એક લખી શકો, કારણ કે રામસિંગ રોબર્ટ પકડાઈ ગયો એટલે ભાગી ગયો. આ આન્સર છે. અથવા બીકોઝ two persons noting down Ramsing's license number printed on his neck. બંનેમાંથી કોઈ પણ આન્સર લખશો, બંને આન્સર સાચા રહેશે. આની જગ્યા પ્રોપર નહીં થતી યાર, આ ઉપર નીચે કરવું પડે. પ્રેમ ચોપડા અરેસ્ટ થઈ ગયો, પ્રેમ ચોપડા ભાગી ગયો, પણ ઘરેથી એને પકડી લીધો. કેમ? કારણ કે ઓનર હતો રામસિંગનો. રામસિંગ તો ચોર સાબિત થઈ ગયો છે. અરેસ્ટ પછી પ્રેમ ચોપડાને રિલીઝ કરી દેવામાં આવ્યો, છોડી દેવામાં આવ્યો, બેલ એટલે જામીન ઉપર, કોર્ટના હિયરિંગ સુધી, ચુકાદા સુધી. એના ઘરેથી પાછું કંઈ જ મળ્યું નહીં. કેમ કંઈ ના મળ્યું? કારણ કે એની ખુદની બીજી ગેંગ હતી, એ ગેંગ દ્વારા બધું રફે તફે કરી દીધું. કોર્ટની અંદર બધા ચાર્જીસનો એને ઇનકાર કર્યો. ડિનાઇડ એટલે ઇનકાર કર્યો. એણે કહ્યું કે કોઈકે મારા રામસિંગ રોબર્ટમાં ટેમ્પર્ડ કર્યું છે, ખલેલ કર્યું છે, પોલીસને પૂછો, મને તો ઘરેથી પકડ્યો છે. આ ચર્ચા છે. Why was Prem Chopra arrested? તો પ્રેમ ચોપડા was arrested, પેસિવ વોઇસમાં છે, because કારણ કે તે રામસિંગ 070 નો માલિક હતો. because he was the owner of Ramsing 070, the thief, અને એ ચોર સાબિત થયો હતો. What had Prem Chopra done with the stolen articles? પ્રેમ ચોપડાએ આ જે ચોરેલા આર્ટિકલ્સ હતું એનું શું કરેલું? જવાબ છે જો had done. પૂર્ણ ભૂતકાળ છે, જવાબ પણ પૂર્ણ ભૂતકાળમાં આવે. અને છે પ્રેમ ચોપડા, હી એટલે કોણ? પ્રેમ ચોપડા. had cleverly disposed them, them એટલે તેનો નાશ કરી કાઢ્યો. કોનો નાશ કરી કાઢેલો? એકચ્યુઅલી નાશ નતો કર્યો, એને આગો પાછો મૂકી દીધેલો. them એટલે શું? the stolen articles. through his gang, એના ગેંગ વતી પ્રેમ ચોપડાએ આ બધી વસ્તુની રફે તફે કરી દીધી. તો જવાબ પ્રેમ ચોપડા had cleverly disposed the stolen articles through his gang. ગેંગ વતી, them એટલે stolen articles. Was any stolen item recovered? એક પણ stolen item મળી? No. સીધો જવાબ ટૂંકમાં. કેમ? આ WH પ્રશ્ન નથી. નો.
એક વચનમાં છે ઇટ વોઝ નોટ. વોટ ડીડ પ્રેમ ચોપડા ડુ ઇન ધ કોર્ટ? કોર્ટમાં પ્રેમ ચોપડાએ શું કર્યું? આ રહ્યું. ઇન ધ કોર્ટ he denied all the charges. અને જે પણ ચાર્જીસ એની પર લગાવવામાં આવ્યા તેનો ડિનાઇડ નો મતલબ ઇનકાર કર્યો. આટલું જ લખવાનું. ચાર્જીસ નો ઇનકાર કર્યો. એને આ બધું કહ્યું એવું કઈ લખવાની જરૂરિયાત નથી. The headlines in the newspapers were. ન્યૂઝપેપરમાં હેડલાઇન કઈ હતી? કોર્ટમાં જઈ રહ્યો છે રોબર્ટ રામસિંહ 070. આ રહ્યું. યાર ક્યાં ગઈ હેડલાઇન? આ રહી છેલ્લે છે. રામસિંહ goes to the court. તો અહીંયા લખવાનું આ હેડલાઇન. What did counsel Goyal requested the judge? કાઉન્સલ ગોયલે રિક્વેસ્ટ શું કરી? હવે રિક્વેસ્ટેડ આ ઇનડાયરેક્ટ સ્પીચમાં આવે છે. અને જ્યારે બી ઇનડાયરેક્ટ સ્પીચમાં રિક્વેસ્ટેડ, એડવાઇસ, સજેસ્ટેડ, રિપોર્ટ, ઓર્ડર ત્યાં આપણે ટુ વાળું રૂપ મૂકીએ છીએ. કે આ ઇનડાયરેક્ટ છે. જો ઇનડાયરેક્ટ જ છે. જજને રિક્વેસ્ટ શું કરેલી? આ રહી રિક્વેસ્ટ. ત્યાં આપણે ટુ વાળું રૂપ મૂકીએ છીએ. જુઓ છે તો આ એટલે કોણ? કાઉન્સલ ગોયલ. રિક્વેસ્ટ ના સ્થાને તમારે લખવાનું રિક્વેસ્ટેડ. કેમ? Counsel Goyal requested Ramsingh Robert to be called in the court. કોર્ટમાં બોલાવવાની રિક્વેસ્ટ કરી. What was the court? Why? What was the court overcrowded with? કેમ ભરાઈ ગઈ હતી? સેનાથી. What એટલે આખી કોર્ટ સેનાથી ભરાઈ ગઈ હતી. અને કેમ ભરાઈ ગઈ હતી? લોકોથી રોબર્ટને જોવા. તો આ રહ્યું. The court was overcrowded with people keen to watch Robert in the witness box. રોબર્ટને વિટનેસ બોક્સમાં જોવા માટે. Where was the Ramsingh when the court proceedings began? જ્યારે કોર્ટની પ્રોસિડિંગ્સ સ્ટાર્ટ થઈ ત્યારે રામસિંહ ક્યાં હતો? તો the proceeding began and Ramsingh 070 appeared in the witness box. પણ appear ના બધું લખવું નથી. આપણે તે લખીએ Ramsingh was ક્યાં હતો? In the witness box. When the court proceedings began. What did Ramsingh do for Mr. Prem Chopra? માટે રામસિંહ શું કરતો હતો? બધાને ખબર ચોરી કરતો ના બધું કરતો, પણ અહીં એ જવાબ નથી. અહીં છે ક્લીનિંગ, મૂવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ. તો રામસિંહ અહીંયા ડુ આપ્યું છે અને સવાલ છે ડીડ થી. ભૂતકાળમાં જવું જોઈએ. તમારે ભૂતકાળમાં ના જવા દેવું હોય, આ જ પદ્ધતિએ જવા દેવું હોય તો
આઈએનજી છે એટલે સમજો ટુ બી આવે, વોઝ કે વર ભૂતકાળ છે એટલે. તો જવાબમાં Ramsingh was cleaning, mowing the lawn, આગળ તમે લખવા જ મળજો washing, doing dishes, shopping for Mr. પ્રેમ ચોપડા. મિસ્ટર પ્રેમ ચોપડા માટે. What happened, Ramsingh, when Council Goyal asked about his master? જ્યારે કાઉન્સિલ ગોયલે તેના માલિક વિશે પૂછ્યું ત્યારે રામસિંહનું શું થયું? ત્યારે રામસિંહનું જો અહીંયા પૂછ્યું હુ ઇઝ યોર માસ્ટર, તારો માલિક કોણ છે, તો તરત રામસિંહમાં ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ. એના ચહેરા પર નાશ નતો કર્યો એને પોતાનો, અત્યારે નાશ ના આવે, નાશની તો બહુ વાર છે. એના ચહેરા પર બ્લુ લાઇટ્સ છે આ રહી ને. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી રિંગ સાઉન્ડ, અને પછી થોડો આવો એક નાનો હમિંગ કરતો અવાજ આવે. આ થયું કેમ? એનો મતલબ એ રિકોલ કરતો હતો. તો when Council Goyal asked about his master, a dull blue light flashed and after momentary ring sound. આ જવાબ શું આપ્યું એ લખવાનું નથી, ખાલી શું થયું તો આવું થયું. આ હતા એક્સ્ટ્રેક્ટ્સ. આ છે ટ્રુ ફોલ્સ. તમારે ટ્રુ ફોલ્સ આ વિડીયોને પોઝ કરવાનો, જાતે જવાબ પહેલા સમજી લેવાના, જાતે જવાબ શોધી લેવાના, પછી વિડીયોને સ્ટાર્ટ કરવાનો, જેના કારણે તમને આઈડિયા રહે કે તમારા જવાબ અને આપણા જવાબ મળે છે કે નહીં. પ્રેમ ચોપડા એક્સેપ્ટેડ હિઝ ચાર્જીસ. શું ચાર્જીસ એક્સેપ્ટ કરેલા પ્રેમ ચોપડાએ? નો. અનુવાદ કરવાની જરૂર ન હોવી જોઈએ મારી. રામસિંહ વોઝ એન એફિશન્ટ રોબોટ. એફિશન્ટ રોબોટ હતો. એફિશન્ટનો મતલબ હા, શું ના હા આવે. એફિશન્ટ હતો, સક્ષમ હતો, એક્ટિવ હતો. પાછા ના બોલો છો, ધ્યાન તો આપો અહીંયા. રોબોટ્સ વિલ ડિસઓબે ધેર માસ્ટર્સ. બધા હા કે ના કરો જ મને ખબર પડશે. રોબોટ વિલ ડિસઓબે ધેર માસ્ટર્સ. યસ કે નો? યસ કે નો સ્પષ્ટ નહીં. શું આવે? યસ કે નો આવે? ડિસઓબે કરશે તો નહીં કરે. યંગ વેજીટેબલ વેન્ડર શો રામસિંહને ચોરી કરતા જોઈ જાય છે. બોલો યસ કે નો? બોલો તો ખરા. નો આવે. વેજીટેબલ નતો, ફ્રૂટ વેન્ડર હતો. જવાબ રોંગ આવે. Ramsingh's license number was printed on his metallic palm ઉપર. તમે તો કેવા મિત્રો છો, આમ સ્કૂલમાં હોય ને બધા જોડે જોડે આમ કરે. એક ક્લાસ હોય એટલે વિચારો છો કરું કે ના કરું. બરાબર છે. પામ નતું, નેક હતી, એટલે આ રોંગ. Stolen articles were recovered from home. લો અનુવાદ નહીં કરતો. બોલો અનુવાદ, તમે જવાબ આપો મને. શું ના આવે? કઈ ઘરેથી મળ્યું નતું. The case started a fortnight after the incident. બોલો બોલો જલ્દી બધા. જવાબ શું આવે? હા આવે. 15 દિવસ પછી કેસની શરૂઆત થયેલી. યસ આવે. પ્રેમ ચોપડા revealed all the truth of his theft. Yes or no? બોલો આન્સર બધા. વારંવાર કહેવાનું. નો આવે. ક્યાં સત્ય કીધેલું? પ્રેમ ચોપડાએ સત્ય કીધું. revealed, પ્રેમ ચોપડા revealed all the truth of his theft. એને સ્વીકાર્યું નતું સ્વીકાર્યું. The conflict of Ramsingh made the threat to his life. યસ આવે.
રામસિંહનું જે કોન્ફ્લિક્ટ હતું, સંઘર્ષ હતું, એને જ એના જીવનનો એન્ડ લાવ્યો. આ પેરેગ્રાફ ટેક્સ્ટ બુક પરથી જ છે, જાતે જ કરવાનું થશે, છતાંય સમજાવી દઈએ. The Prem Chopra heard the first principle, Pearl, not Pal. નહીં. Did not take notice. He nodded delightedly. સેકન્ડ પેરેગ્રાફ જાતે કરી દેશું. અને લાસ્ટમાં છે શોર્ટ નોટ. આ છે મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ. એક રામસિંહ 070 ધ હ્યુમન રોબોટ. તમારે આને લખવાની રહેશે, સમજવાની રહેશે, અને વધુ ને વધુ આ પ્રકારના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરવાની રહેશે, જો ના કરી હોત તો. ધ્યાન આપો શાંતિથી વિડીયો પર.